દક્ષ પ્રજાપતિ સાથેના લગ્નની આ કથા એટલા માટે કે માણસને મળેલી સત્તાનો જ્યારે માણસ દુરુપયોગ કરે ત્યારે પરિણામ શું આવે એના માટેની કથા છે. માણસે પોતાનો વ્યવહાર સૌમ્ય રાખવો જોઈએ, માણસે પોતાનો વ્યવહાર મૃદુ રાખવો જોઈએ. ઘટના એ ઘટી કે દક્ષને પ્રજાનો નાયક બનાવ્યો. પ્રસૂતિના લગ્ન એની સાથે થયેલા અને એમને ત્યાં 16 કન્યાઓ થઈ. 13 કન્યાઓ ધર્મને આપી, 1 કન્યા અગ્નિદેવને, 1 કન્યા પિતૃગણને અને 1 કન્યા જે ભવાની હતા એ ભગવાન શંકરને પરણ્યા. અને એમાં ભવાની જે હતા એ પોતાના બાપને ઘરે આવી અને બળી મેર્યા છે. બાપજી, દીકરી બાપના ઘરે બળે આવું તો પહેલી વાર સાંભળ્યું. જરા કહો ને શું કામ આવું થયું? તો કહે છે કે દક્ષ પ્રજાપતિને જ્યારે પ્રજાનો નાયક બનાવ્યો એમાં સભા ભરીને બેઠા હતા. દક્ષનો પ્રવેશ થાય, બધા લોકો ઊભા થઈ ગયા. ભગવાન શંકર હજી બેઠા હતા એમ જ. એટલે દક્ષને જરા ક્રોધ આવ્યો કે મારું અપમાન કરે છે. એટલે દક્ષ પ્રજાપતિ પોતે ભગવાન શંકરની નિંદા કરે છે. પણ શિવ કઈ બોલતા નથી સામે. એમાં નંદી આદિ ગણો સાથે દક્ષ પ્રજાપતિનું શબ્દ યુદ્ધ થયું. સામ સામે એકબીજાઓને શ્રાપ આપે છે. વાતાવરણ એકદમ તંગ થયું, ઘર્ષણ થવા લાગ્યું. એટલે ભગવાન શંકર પોતાના તમામ સૈનિકોને લઈ, ગણોને લઈ નીકળી ગયા. આ બાજુ દક્ષ પ્રજાપતિએ પહેલો વહેલો વટ હુકમ બહાર પાડ્યો કે યજ્ઞાદિ કર્મ થશે આ સંસારમાં, પણ શંકરને કોઈ ભાગ નહીં મળે. શંકરને કોઈ ભાગ નહીં આ સંસાર. ભગવાન શંકર તો ઘરે આવ્યા, ભવાનીને કઈ કીધું જ નહીં. જુઓ, આ ભગવાન શંકરની આ કથાનો ઉપદેશ એટલો છે કે સસરાના ઘરે સસરાએ ન બોલવાના શબ્દો પોતાના જમાઈને કહી દીધા, તો એ જમાઈએ ઘરે આવી અને પોતાની પત્નીને કાંઈ જ ન કીધું. આ ઉપદેશ આ કથામાંથી એટલો કળયુગના શંકરને મળે છે કે સસરાના ઘરે કંઈક આડાવડું કોઈ આપણને બોલી જાય તો એનો ક્રોધ આપણે પત્ની ઉપર ઉતારવો નહીં. તો અત્યારના શંકર હોય તો સીધું ઘરે આવીને કઈ કહી દેજો. સાચી વાત છે ને બેનો? સાચું હોય તો સાચું બોલો, હાથ જો કરો, ઊંચો ન કરો, કોઈક જોઈ જાય તમને. કથામાં બધી જ્યારે સાસુમાં આવે ને ત્યારે વહુ ઘરે હોય. તમને એમ હોય કે આપણે કથા સાંભળવા આવ્યા છીએ, તમે અહીંયા પહોંચો એની પહેલા તેને ટીવી ચાલુ કરી દીધી હોય. એ ઘરે કથા ચાલતી હોય ને, પણ એને કથા ન સાંભળવી હોય કઈ. એને તો ખાલી જોવું હોય કે અહીંયા જ્યારે ધૂન ગવાય તે મારી હાહુમાં શું કરે છે. એનું એ જ નિરીક્ષણ હોય કે અહીંયા ઊભા થઈને ખાલી હાલવું હોય તો 2-3 વખત તો એમ કે મારો હાથ લઈને આમ છે ને હોય માડીને બાપલિયા. અહીંયા તો એટલા કુદાકા નાખે તઈ પગ ન દુખતા. આને જોવું હોય બહુને. તો ભગવાન શંકરે માં ભવાનીને કઈ કશું કહ્યું નહીં. એ તો કથા વાંચતા હતા અને માં ભવાની કથા સાંભળે. ભવાનીને કઈ ખબર નહોતી, અણસાર પણ નહીં. પણ થયું એવું કે બરાબર દક્ષ પ્રજાપતિએ ભગવાન શંકરનું અપમાન કરવા માટે યજ્ઞ કર્યો અને યજ્ઞમાં બધા જ લોકોને આમંત્રિત કર્યા, પણ એકમાત્ર શંકરને પોતાની દીકરીને આમંત્રણ ન આપ્યું. એમાં જે દિવસે યજ્ઞ હતો, દેવતાઓ વિમાન લઈ લઈને કૈલાસ ઉપરથી નીકળ્યા. તો ભવાનીનું ધ્યાન ગયું એટલે ભવાનીએ પૂછ્યું કે પ્રભુ આ બધા ક્યાં જાય છે દેવતાઓ? તો કે તમારા પિતાજીના ઘરે. કેમ? અરે ત્યાં યજ્ઞ છે એટલા માટે.
ભવાનીને આશ્ચર્ય થયું કે મારા બાપુજીની ઘરે યજ્ઞ અને મને ખબર નથી. પછી ભગવાન મહાદેવે પોતે વાત કરી કે ભવાની, તમારા પિતાજીના ઘરે યજ્ઞ છે એનું મૂળ કારણ એ છે કે મારે તમારા પિતાજીને એક અણબનાવ બન્યો છે, એમાં મારું અપમાન કરવા માટે તમારા પિતાજી યજ્ઞ કરે છે, એટલે આપણને આમંત્રણ નથી આપ્યું. તો ભવાનીએ સહજતાથી કહ્યું કે પ્રભુ એક કામ કરીએ, આપણે જઈએ, હું મારા પિતાજીને સમજાવી દઈશ અને તમારા બંનેની વચ્ચે હું સમાધાન કરી દઈશ. ભગવાને કહ્યું, દેવી, જ્યાં આવકાર ન હોય ને ત્યાં જવાય નહીં. આવ નહીં આદર નહીં, નહીં નહીં નું માને વો ઘર કબહુ ન જઈએ, ભલે કંચન વરસે મેઘ. જ્યાં આવકાર ન હોય ત્યાં ક્યારેય પણ જવું નહીં. અને ત્યારે ભવાનીનું મન બહુ હતું એટલે ભગવાને કહ્યું, ભવાની તમે જાઓ, હું નહીં આવું. ભવાની ત્યાં ગયા છે. યજ્ઞમાં બ્રાહ્મણો વેદ મંત્રોના ઘોષ કરી રહ્યા હતા, યજમાન આહુતિ આપી રહ્યા હતા, અને ત્યારે બરાબર જ્યાં દીકરી ત્યાં પ્રવેશ કરે તો કોઈ એને બોલાવી નહીં, કોઈ એની હામું ન જોયું. પિતા ભવન જબ ગઈ ભવાની, દચ્છ ત્રાસ કાહુ ન સન્માની. જેવી દીકરી બરાબર યજ્ઞશાળામાં ગઈ, બાપ દીકરીની નજર મળે છે, પણ દીકરીને આવેલી જોઈ અને બાપ અવળું ફરી ગયો. દીકરીને દુઃખ લાગ્યું કે મારો બાપ અવળું ફરી જાય, તમે જાવું ક્યાં? મારે ક્યાં જવું? એકદમ ચાલતા થયા, ન બેને બોલાવી, ન કોઈ નગરના લોકોએ એને આવકાર આપ્યો. કોઈ એને આવકાર નથી આપતો. પણ ભવાની રડતા રડતા મહેલમાં ગયા તો માં પ્રસૂતિએ એને આવકાર આપ્યો છે. જેને જન્મ આપ્યો છે એ માએ આવકાર આપ્યો. બેટા ભવાની આવી ગઈ અને આ સંસારમાં બધા જ લોકો તમને તરછોડી શકે, એક જન્મ દેનારી માં તમને ન તરછોડી શકે. જેને જન્મ આપ્યો છે એ તમને ક્યારેય છોડી ન શકે. દીકરાઓ ગમે તેવા થાય, પણ માએ કોઈ દીકરાનું ખરાબ થાય એવો એક પણ વિચાર પણ ક્યારે જિંદગીમાં ન કર્યો હોય. એટલે તો કહ્યું, કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતિ. આ સંસારમાં છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય કોઈ દિવસ. બાપ ક્યારેક મારી લે, બાપ ક્યારેક મોઢું એનાથી ફેરવી લે, પરંતુ આ સંસારમાં માં ક્યારેય મોઢું ન ફેરવી શકે. કદાચ બાપ દીકરાની વચ્ચે અણબનાવ બની ગયો હોય અને બાપ દીકરો બોલતા ન હોય અને સમય સંજોગને અનુસાર બાપ દીકરો બે નોખા થઈ જાય, તો એમાં બાપ દીકરાને મળવા ન જાય. હવે પતિ પત્ની અલગ રહેતા હોય, દીકરો ને વહુ અલગ રહેતા હોય, એટલે અહીંયા સૌથી વધારે જો કોઈ પીડાતું હોય તો એ માં પીડાતી હોય. ન દીકરા પાસે જઈ શકે, પોતાના પતિની પાસે રહીને પણ પોતાને સુખ ન મળે. સૌથી વધારે દુઃખી માં થતી હોય ત્યારે. આ સંસારમાં જ્યારે બાપ અને દીકરો જ્યારે ઝઘડે છે ત્યારે સૌથી વધારે દુઃખી માં થાય છે, અને જ્યારે સાસુ અને વહુ જ્યારે ઝઘડો કરે છે ત્યારે સૌથી વધારે દીકરો મૂંઝાય છે. આમાં ન માને કઈ કહી શકે, ન પત્નીને કઈ કહી શકે, વચ્ચે એની હોડી વચ્ચે હોપારી હોય. કોને કહેવાનું? એટલે અહીંયા આગળ દીકરો અને બાપ જ્યારે જુદા થઈ જાય ત્યારે માની ઈચ્છા કેટલી હોય, ઘરમાં રહીને પણ મન તો દીકરા પાસે જ હોય. એટલે પછી શું કરે માં? દીકરાને મળવાની બહુ ઈચ્છા થાય, ત્યારે પતિ જ્યારે ઘરમાં ન હોય, બહારગામ ગયો હોય, એવા સમયે માં દીકરાને મળી લે છે.
તમે જોજો ક્યારેક જ્યારે યુવાન દીકરી મા બાપની ઈચ્છાથી વિરુદ્ધ જ્યારે લગ્ન બીજા કોઈની હારે કરી લે, ત્યારે બાપ કદાચ ગમે તેટલો કઠણ થઈને પડ્યો રે, પણ માં છાને છૂપે દીકરી હારે વાત કરી લેતી હોય. આ નરું સત્ય છે. કેમ કે માં સૌથી વધારે એ સંતાનની ભેગી રહી હોય છે. આપણે કહેતા હોય છે, અરે જ્યારથી જન્મ થયો ત્યારથી બધા હરખા જ રહેતા હોય, બાપ એની ભેગો ના. આ સંસારના બધા જ લોકો કરતા વધારે જો કોઈ લોકો સંતાન સાથે રહેતું હોય તો એ માં છે. કેમ કે આ સંસારમાં જન્મ થાય બાળકનો એની પેલા 9 મહિનાથી માં એ બાળકને હારે જોડાઈ ગઈ હોય છે. ચાહે દીકરો હોય કે દીકરી હોય, માં એની સાથે જોડાઈ ગઈ હોય છે. એ તો આપણે સંસારમાં એમ કહીએ છીએ કે મોટો દીકરો બાપને વાલો હોય, નાનો દીકરો માને વાલો હોય. ના, માને ગમે તેટલા દીકરા હોય, બધા દીકરા એક જ સરખા વાલા હોય. આ સંસારમાં કોઈ એક એવો માણસ બતાવો કે જેને ડાબી આંખ વધારે વાલી હોય, જમણી ન હોય. દરેક માણસને બધી આંખો સરખી જ હોય. એમ દરેક મા બાપને પોતાના દરેક સંતાનો પોતાની આંખમાં, પોતાના હૃદયમાં સરખા જ હોય છે. ચાર દીકરાઓ હોય તો ચારે ચાર દીકરાઓ માટે માનો પ્રેમ અવિરત જ હોય. કવિ બોટાદકરને એક માણસે પ્રશ્ન કર્યો કે તમે આ પ્રેમની વાત કરો છો કે માં પ્રેમ કરે, તો માનો પ્રેમ કેવો કેવો, કોના જેવો માનો પ્રેમ ગણવો? આકાશમાંથી જેમ વાદળાઓ વરસે એમ માનો પ્રેમ વરસે છે? કવિ બોટાદકરે ના પાડી કે ના, આકાશમાં જેમ વાદળાઓ વરસે એમ માનો પ્રેમ નથી વરસતો. કેમ? તો કહે છે કે આકાશમાં વાદળાઓ 4 મહિના હોય, 8 મહિના વાદળા નથી હોતા, પણ માનો પ્રેમ તો 12 મહિના હોય છે. એ માએ 9 મહિના સુધી એના પેટમાં આપણને રાખ્યા. એની જિંદગીના બધા જ સુખોને એને છોડી દીધા પોતાના સંતાનોના સુખ માટે. અને ક્યારેક ક્યારેક તો સંસારમાં આપણે એ જોતા હોય, શું ભગવાન કઠોર બની જાય. 5-7 મહિનાનું બાળક હોય અને એ બાળકનો બાપ અનંતની યાત્રાએ વયો જાય, ત્યારે એ માં દીકરો એકલો અનુભવ ન કરે એવો, એટલે એ માં પણ રહે અને બાપ પણ બની જાય. 2 પાત્રો ભજવીને પોતાના સંતાનને મોટું કરે, પેટે પાટા બાંધે, કાળી મજૂરી કરે, દીકરાઓને ભણાવે ગણાવે. પણ પછી દીકરાઓ મોટા થઈ અને પાછા એ માને મૂકી અને શહેરમાં એકલા રહેવા વયા જાય ને, ત્યારે સૌથી દુખી માં થઈ જાય છે. આ સંસારમાં સુખી થવું હોય, આ સંસારમાં તમારે ખુશ રહેવું હોય, તો જિંદગીમાં ક્યારેય મા બાપની આંખમાં આંસુ ન આવે એવું જીવન જીવવાના પ્રયત્નો કરજો બસ. બાકી તમે અબજો રૂપિયા કમાતા હશો, પણ તમારા મા બાપ જો તમારા પૈસાથી રાજી નહીં હોય તો કોઈ દિવસ તમને જિંદગીમાં સુખ પ્રાપ્ત નહીં થાય. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી નો ઠર્યા, એ લાખ નહીં બધી રાખ છે, આ માનવું કોઈની ભૂલશો નહીં તમે. આ તો બધી રાખ થઈ જવાની છે. એટલે તો કવિઓ એમ કહે છે કે બીજા બધા મરજો, માં કોઈની મરશો માં. આ સંસારમાં માં જેવું પાત્ર ક્યારેય મળતું જ નથી. એટલે માં પ્રસૂતિએ એમને આવકાર આપ્યો, બેટા ભવાની આવી ગઈ. થોડી વાર એને સાંત્વના આપી અને પછી માં ભવાની ઊભા થયા અને ફરી પાછા જે જગ્યાએ યજ્ઞ ચાલતો હતો ત્યાં ગયા છે. ત્યાં જઈને જુએ
તો તમામ દેવી દેવતાઓના સ્થાપન હતા, પણ પોતાના પતિનું એક સ્થાપન નહોતું. અને ભારતની સાચી આર્ય નારી એને જ કહેવાય કે બધાના અપમાન સહન કરી શકે, એક પોતાના પતિનું અપમાન સહન ન કરી શકે. એ સાચી આર્ય નારી છે. જાય છે, જુએ છે. 13 શ્લોકોમાં ભાષણ કર્યું છે મા ભવાનીએ. સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુની જીન શંકર નિંદા. સો ફલ તુરત લહબ સબ કહો ભલી બાતી પછીતાવ પિતા. સભાસદો સાંભળો, જેણે જેણે શંકરની નિંદા કરી છે એને શંકરની નિંદાનું ફળ મળજો. જેણે જેણે નિંદા સાંભળી છે એને પણ નિંદાનું ફળ મળજો. આવી ઘોષણા કરી અને મા ભવાનીએ પોતાના જમણા પગના અંગૂઠામાંથી એક યોગાગ્નિને પ્રગટ કર્યો. તતઃ સ્વભરતુશ્ચરણાંબુજાસવં જગદ્ગુરો ચિંતયતિ ન ચાપરમ. દદર્શ દેહો હત કલ્મષાસતી સત્ય પ્રજજવાલ સમાધિ જાગનિના. એ સમયે પોતાએ ક્રોધાગ્નિ પૂર્ણ કરી પોતાના દેહને બાળ્યો છે. મા ભવાનીનો દેહ બાળ્યો. યજ્ઞશાળામાં હાહાકાર મચી ગયો. પણ દક્ષ પ્રજાપતિને પોતાના પદનું એટલું અહંકાર હતું. પોતાની દીકરી મરી ગઈ છતાં પણ એમ કહ્યું કે મારી દીકરી મરી ગઈ તો ભલે મરી ગઈ, મારો યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ. બ્રાહ્મણો યજ્ઞ કરાવે. દેવર્ષિ નારદે આવી અને ભગવાન મહાદેવને કહ્યું, ભગવાન ગજબ થયો. શું થયું? તો કહે છે કે મા ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો અને પછી ભગવાનને ક્રોધ આવ્યો. જટા ખોલી એમાંથી એક લટ તોડી શિલા ઉપર પછાડી અને વીરભદ્રને ઉત્પન્ન કર્યા. વીરભદ્રને કીધું કે જાઓ દક્ષ પ્રજાપતિનો યજ્ઞ વિધ્વંસ કરી નાખો. વીરભદ્રએ આવી ઋષિમુનિઓની દાઢી ખેંચી, દાંત પાડી નાખ્યા, હાથ તોડ્યા, કપાળ ફોડી નાખ્યા અને દક્ષ પ્રજાપતિનું મસ્તક ઉતારી લઈ અને યજ્ઞમાં હોમી દીધું છે. દેવતાઓ દોડતા દોડતા ગયા ભગવાન બ્રહ્મા પાસે. બ્રહ્માને જેને કીધું કે હે બ્રહ્મા, જલ્દી બચાવી લો. બ્રહ્મા કહે છે આમાં હું કાંઈ ન કરી શકું, તમે નારાયણને મળો, જલ્દી જાઓ. તમામ દેવતાઓ બ્રહ્માજીને સાથે લઈ ભગવાન નારાયણ પાસે આવી પરમાત્મા નારાયણને પ્રાર્થના કરી, હે ભગવાન, હે નારાયણ, પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. જલ્દી આ વીરભદ્રને શાંત કરો, અમને મારી નાખશે. ભગવાન નારાયણે કીધું, દેવો આમાં હું કાંઈ નહીં કરી શકું. એક કામ કરો, તમે શંકર પાસે જાઓ. શંકર અમે નથી, શિવ પાસે જઈએ અને કદાચ એ આવેશમાં ક્રોધમાં હોય અને ત્રીજું નેત્ર ખુલી જાય તો ત્રીજી આંખ ખુલી જાય, તમને બાળી નાખે. પછી ભગવાન મહાદેવને શાંત કરવા માટે થઈ ભગવાન નારાયણ બ્રહ્માની આગેવાનીમાં તમામ દેવતાઓ આવ્યા છે. જ્યાં જુએ તો ભગવાન મહાદેવ પોતાના ખભા ઉપર માં ભવાનીનો શબ લઈ ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર થઈ ગયા. અને એવા સમયે ભગવાન નારાયણ આદિ દેવતાઓ ભગવાન મહાદેવને સ્તુતિ કરે, પ્રભુ શાંત થાઓ, પ્રભુ શાંત ન થયા. અને ત્યારે ભગવાન નારાયણે પોતાના સુદર્શન ચક્રને હાથમાંથી છોડી અને ભવાનીના શબના ટુકડા કર્યા. એ ટુકડા જે ધરતી પર પડ્યા એ તમામ જગ્યાએ શક્તિપીઠોની સ્થાપના થઈ. આજે પણ માં જગદંબાની ઉપાસના એ શક્તિપીઠોમાં થઈ રહી છે. અને પછી ભગવાન શિવને શાંત કર્યા. નમામિ શમીશાન નિર્વાણ રૂપ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપ.
નિત્યમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. ચિદાકાશમાકાશ વાસમ ભજે. હે ભગવાન, શાંત થાવ. ભગવાન શાંત થયા, વીરભદ્રને શાંત કરે. દક્ષ પ્રજાપતિને સજીવન કરવાની વાત ભગવાન નારાયણે કરી, એટલે બકરાનું મસ્તક ઉતારી અને દક્ષના ધડ સાથે જોડ્યું. એને સજીવન કરે છે. એને સજીવન કર્યો. સ્તુતિ કરવા ગયો, બોલી ન શક્યો, એટલે તાળીઓ પાડી અને ભગવાન મહાદેવની સ્તુતિ કરે છે. જીભ હતી ત્યારે નિંદા કરી, જ્યારે જીભ નથી ત્યારે સ્તુતિ કરવા જાય છે. આપણું બધાનું આવું જ હોય છે. ભગવાને આટલી સુંદર જીભ આપી દે ત્યારે આપણે કોકની વાતો કરવામાં જ આપણે આખો સમય પસાર કરી દઈએ. અને જ્યારે બીજી યોનીમાં આપણને જન્મ મળે ત્યારે આવી કથાઓ થતી, ત્યાં જવા કે કોક આપણને પાણું મારીને કાઢી મૂકે, પથ્થરો મારે ને કાઢી મૂકે. આ દુનિયાનો નિયમ છે. આ કથામાંથી ઉપદેશ મળે છે, સત્તાનો સદુપયોગ કરાય, દુરુપયોગ ન કરાય. પછી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ધ્રુવ ચરિત્રની કથા બતાવે છે. અર્થ પ્રકરણની કથા છે. અને એ ધ્રુવ ચરિત્રમાં મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ, એમને બે રાણીઓ સુરુચિ અને સુનીતિ. આ બે પત્નીઓમાં સુરુચિનો દીકરો ઉત્તમ અને સુનીતિનો દીકરો ધ્રુવ. એક વખતના સમયે ઉત્તાનપાદ રાજા સુરુચિના દીકરા ઉત્તમને પોતાના ખોળામાં લઈ અને બેઠા હતા. અને એ સમય બરાબર સુનીતિનો દીકરો ધ્રુવ આવે છે પોતાના પિતાની ગોદમાં બેસવા માટે. પણ સુરુચિએ એવી આંખો કાઢી કે સુનીતના દીકરાને પોતાની ગોદમાં લેવાની હિંમત નથી રાજાની. કર્કશા વાણીથી સુરુચિએ સુનીતના દીકરા ધ્રુવનું અપમાન કર્યું કે તારે મહારાજની ગોદમાં બેસવું હોય તો જંગલમાં જઈ ભગવાનને ભજ, અને મારા કુખથી તને જન્મ મળે તો તું મહારાજની ગોદમાં બેસી શકે. એમનું ન બેસી શકે. 5 વર્ષનો ધ્રુવ રડતા રડતા પોતાની માં સુનીતિ પાસે આવે છે. સુનીતિને આવીને કહ્યું કે મને અપર માએ ન બોલવાના શબ્દો બોલ્યા છે. હું પિતાજીની ગોદમાં બેસવા ગયો, મને ગોદમાં ન બેસો, એમ કહ્યું છે કે તું જંગલમાં જા ને ભગવાનને ભજ. તો સુનીતિ કીધું બેટા ખોટું ક્યાં કીધું છે? આમ પણ આપણા હાચા પિતા તો ભગવાન જ છે. આમાં જરાય ખોટું નથી કીધું. અને વાતે સાચી છે. સુરુચિએ ભગવાનને ભજવાનું કીધું ને, એ ખોટું નહોતું. ખોટું એ હતું કે ભગવાન મળ્યા પછી તને મારા કુખથી જન્મ મળે, આ માગવું ખોટું હતું. ભગવાનને ભજવાનો માર્ગ સાચો બતાવ્યો, પછી જે વાહે પોતાનું મહાત્મ્ય વધાર્યું એ ખોટું હતું. આ સંસારમાં આવું જ થાય છે. ભગવાનને ભજવાના નામે થઈને આપણે આપણું મહાત્મ્ય વધારવા લાગીએ છીએ. જ્યારે આ સંસારમાં માણસ ભગવાનને ભજવાના નામેથી પોતાનું મહાત્મ્ય વધારતો થઈ જાય ત્યારે સમાજમાં એ નિંદાને પાત્ર બને છે, ત્યારે સંસારમાં એ નિંદિત બને છે. અંતે માએ કહ્યું કે ભગવાનને ભજવાની વાત તો સાચી કરી છે, તો માં મને આશીર્વાદ આપો, હું ભગવાનને ભજવા જાઉં, હું પ્રભુને ભજી લઉં. ધ્રુવજી મહારાજ આશીર્વાદ લઈ અને જંગલમાં જાય છે. જંગલમાં જતાની સાથે માર્ગમાં દેવર્ષિ નારદ મળ્યા. નારદને નયમાં છે ગયમાં, અને નારદે પૂછ્યું ક્યાં જાય છે બાળક? તો કહે છે ભગવાનને ભજવા. તને લાગે છે ભગવાન મળશે આટલી નાની ઉંમરે? અને ત્યારે 5 વર્ષનો ધ્રુવ એમ જવાબ આપે છે કે બાપજી, ઘરેથી નીકળતાની હારે જ તમારા જેવા સંતના દર્શન થયા તો હવે મને ભગવાન મળશે નક્કી છે, મને ભરોસો છે. મને એક સાધુ મળી જાય તો મને ભગવાન મળી જાય. અને
દ્વાદક્ષરી મંત્ર આપ્યો છે. દ્વાદક્ષરી મંત્રમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય. બેટા, આ મંત્રનો તું જપ કરજે તો ભગવાન તને મળી જશે. પણ વિરક્ત બની અને આત્મારામ પુરુષ બનીને ભગવાનનું ભજન કરજે. ભલે ભગવાન. દેવર્ષિ નારદ પાસેથી દીક્ષા લઈ અને તેઓ જંગલમાં મધુવનમાં જઈ અને ભગવાનને પ્રાર્થના કરે છે. હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. ભગવાનના ભજનની અવસ્થા એવી આવી જોઈએ કે જીભને પકડી રાખો ને તોય મન તો ના મૂકે જ નહીં. આવી અવસ્થા ભગવાનના ભજનની આવે તો ઠાકોરજી રાજી થાય. અને જ્યારે ભગવાનને ભજ્યા છે અને 6 મહિના ભગવાનને ભજ્યા અને એ જ ક્ષણે ભગવાન જ્યારે સામે પ્રગટ થયા, શું ભગવાનનું રૂપ હતું. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીતવસ્ત્રમ સરસીરુહેક્ષણમ સહારવક્ષ સ્થલકોસ્તુભશ્રિયં નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજ. ભગવાન જેવા પ્રગટ થયા અને એ જ સાથે ભગવાને સૌપ્રથમ હૃદયમાં દર્શન આપ્યા. પણ હૃદયમાં દર્શન આપ્યા તો ધ્રુવની આંખો બંધ હતી. આંખ બંધને લઈને ધ્રુવને ભગવાનના દર્શન ખાલી હૃદયમાં થયા. એટલે પરમાત્માએ હૃદયમાંથી જે દર્શનનું રૂપ હતું એ અંતર ધ્યાન કર્યું. એટલે આકુળ વ્યાકુળ થઈને ધ્રુવજી ભગવાન ક્યાં ગયા ભગવાન આમ બોલતા બોલતા જે આંખ ખોલી તો જે હૃદયમાં દેખાયા હતા એ જ નારાયણ સામે દેખાયા. બોલવા જાય છે ધ્રુવ પણ કઈ બોલી ન શક્યા. અને એને લઈ અને ધ્રુવજી મહારાજ સ્તુતિ કરવી હતી તો ભગવાને પોતાનો શંખ કપોલ ધ્રુવના ગાલમાં સ્પર્શ કરાયો અને વેદનો જ્ઞાતા બ્રાહ્મણ ભગવાનની સ્તુતિ કરે એમ ધ્રુવજી મહારાજ ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે. યોઅંત પ્રવિશ્રમમવા ચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. હે ભગવાન, મારી અંદર પડેલી એક શક્તિને તમે જાગૃત કરનારા છો. હે નાથ, તમે જગાડનારા છો. હું શું તમને સ્તુતિ કરું? ભગવાને કહ્યું, ધ્રુવ તારી આ સ્તુતિથી હું પ્રસન્ન થયો છું. તારે જે જોતું હોય તે માગી લે. ધ્રુવ કહે છે, ભગવાન મને કઈ જોતું નથી. ભગવાને સામે ચાલીને કહ્યું, વેદાહમ તે વ્યવસિતમ હૃદિરાજન્ય બાલક તત્પ્રયચ્છામિ ભદ્રમ તે દુરાપમપિ સુરત. બેટા, હે રાજ બાળક, તારી ઈચ્છા તારા પિતાજીના ગોદમાં બેસવાની હતી, પણ મારી ઈચ્છા એ છે
કે તું તારા પિતાજીની ગોદમાં નહીં, તારો પિતા જે રાજગાદી પર બેઠો છે એ રાજગાદીનો તને હું રાજા બનાવું. 1-2 વર્ષ માટે નહીં, હું તને 36,000 વર્ષ માટે રાજા બનાવું છું. જા. જો ભગવાન પાસે માગ્યું નહીં તો કેટલું મળી ગયું? 36,000 વર્ષનું રાજ્ય મળ્યું. બીજું, બાળક, તને મૃત્યુના સમયે મારું દિવ્ય વિમાન લેવા આવશે. ત્રીજું વરદાન ભગવાને આપ્યું, આકાશમાં હું તને અવિચલ પદ આપું છું. અને ચોથું વરદાન, સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે. આ કથા એક બાજુ જોવા જાઓ તો કેટલા સંદેશાઓ આપે આપણને. પેલો સંદેશ કે ભગવાનને ભજવા માટે કોઈ ઉંમરની જરૂર જ નથી. એ તો આપણે કહેતા હોઈએ છીએ કે મોટા થઈ તે ભગવાનને ભજવાના હોય. सत्संग करने की ना कोई उम्र होती है. ભગવાનને ભજવા માટે ક્યારેય કોઈ ઉંમરની જરૂર જ નથી. અરે વાલા ભક્તો, છોડો. પરમાત્માનું નામ લેવા માટે પવિત્ર જગ્યાની જરૂર નથી. જે જગ્યાએ નામ લ્યો એ જગ્યા પવિત્ર થઈ જાય છે. તમે જ્યાં પણ બેઠા હો, અપવિત્ર જગ્યામાં પવિત્ર કરે એ તો ભગવાન છે. ગળામાં પહેરેલી માળાઓ તમારે ક્યારેય પણ કાઢવી નહીં. કેમ? અપવિત્ર જગ્યાએ પણ તમારા વિચારોને પવિત્ર બનાવી રાખવાની તાકાત તમારી આ માળા ધરાવે છે. પછી ભગવાનનું જેને નામ લીધું એટલે એમને વરદાન મળ્યા. ન માગ્યું તો કેટલું મળ્યું? અવિચલ પદ, સાચી દિશા બતાવે. દરિયામાં ખલાસીઓ, નાવ ચલાવનારો એ માછીમાર જ્યારે દિશા ભૂલી ગયો હોય ત્યારે રાત્રિના સમયે આમ આકાશમાં નજર કરે ને એમાં બરાબર ધ્રુવનો તારો દેખાય એટલે ખબર પડી જાય ઉત્તર દિશા ક્યાં આવી છે. સાચી દિશા બતાવે ને એને અવિચલ પદ મળે અને સપ્તર્ષિઓ એની પરિક્રમા કરે. પછી મારે તો એ કહેવું તમને, ગ્રંથોમાં વાંચ્યું છે મૃત્યુના લક્ષણો બહુ બધા છે. ગધેડા ઉપર બેસી અને દક્ષિણ દિશા તરફ તમને લઈ જતો હોય આવું સપનું આવે તો સમજવું કે મૃત્યુ નજીકમાં છે. ઘરમાં ભગવાનનો દીવો કરો અને એ દીવો રામ થઈ જાય એટલે કે દીવો ઓલવાઈ જાય, પછી જે ધુમાડો નીકળે છે એ ધુમાડામાં તમને જો ઘીની સુગંધ ન આવે તો સમજવું હવે મૃત્યુ નજીક આવી લાગે છે. આકાશમાં ધ્રુવનો તારો દેખાતો બંધ થઈ જાય તો સમજવું મૃત્યુ નજીક છે. આજ સાંજે કથા મંડપમાંથી નીકળીને પેલા ગોતજો ક્યાં છે, ક્યાં છે ધ્રુવનો તારો. અને કેવું થોડું પડે હવે તમને, જેને રસ્તો બતાવી દો હોય કે ધ્રુવનો તારો દેખાય નહીં એનું મરણ નજીક હોય આવું નક્કી છે, શાસ્ત્ર બતાવે છે. એ ન દેખાતો તો બાજુવાળાના ચશ્મા માગી નહીં પણ જોઈ તો લે જ યાર. મૃત્યુને જોવું છે. ભગવાને રાજા બનાવ્યું. ઘરે આવીને સૌથી પહેલા પોતાની માં સુરુચિને વંદન કર્યા છે. માં, તમે મને મેણું માર્યું ન હોત તો આજ હું જંગલમાં જઈને મારા ઠાકોરજીને મળી ન શીખ્યો હોત, મારા ભગવાનને મળ્યો ન હોત. માને વંદન કર્યા, પિતાજીને વંદન કર્યા, માં સુનીતિને વંદન કર્યા. માં ધન્ય થઈ આજ મને હારો દીકરો મળ્યો છે. પછી તો સુનીતિને સાથે લઈ અને ઉત્તાનપાદ રાજા ઘરેથી નીકળી જાય છે ભગવાનને ભજવા માટે. આ બાજુ ધ્રુવજી મહારાજના લગ્ન શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે લગ્ન થયા અને એમને ત્યાં સંતાનો થયા. એમાં વર્ષો પછી નિવૃત્તિના કાળની અંદર દીકરાઓને રાજગાદી સોંપી દઈ ગંગાના કિનારે આવી અને ધ્રુવજી મહારાજે ભગવાનનું ભજન કર્યું. ભજન કરતા કરતા
મૃત્યુને પગથિયું બનાવી વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં ગયા. એક 5 વર્ષનો ધ્રુવ ભગવાનને મેળવી શકે, આપણા 50 વર્ષ વયા જાય તો ભગવાન બાજુ આપણી પ્રીતિ નથી જાગતી. શા માટે? સંસારમાં એટલા બધા આપણે ઊંડા ઉતરી ગયા છીએ, ભૌતિક સુખોમાં એટલા બધા આપણને આનંદ આવે છે. આજે ધ્રુવ ચરિત્રની કથા મને તમને ઉપદેશ કરે છે કે પરમાત્માને ભજી લેજો, અને પરમાત્માને ભજશો ને તો તમે એકલા નહીં, આ સંસારમાં કેટલાય લોકો સુખી થઈ જશે, તમારી પેઢી તરી જશે. પુરાણમાં લખ્યું છે કે આ સંસારમાં જે ઘરની અંદર ભગવાનનો ભક્ત જન્મે ને એ ઘર પવિત્ર થઈ જાય છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. કુળ પવિત્ર થઈ જાય, જન્મ દેનારી માં પવિત્ર થઈ જાય, એ ધરતી પવિત્ર થઈ જાય છે જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે છે. તો અહીંયા ધ્રુવ ચરિત્રની કથા બતાવી. ત્યાર પછી પૃથુ ચરિત્રની કથા કે વેન નામનો એક રાજા હતો, પણ વૃત્તિનો આસુર હતો. એટલે એમણે પ્રજાને યજ્ઞાદિ કર્મ કરાવવાનું બંધ કરે અને પોતે કદાચ એમ કહે યજ્ઞ કરો તો કૃષ્ણાર્પણ મન નહીં, વેનાર્પણ કર્મ. અને એના ત્રાસ થકી ઋષિ મુનિએ હુંકાર નામથી એક મને માર્યો. એની માં સુનીથાએ એનું શવ તેલની કોઠીમાં સાચવી રાખ્યું, અને એમાં બરાબર સમય વ્યતીત થયો અને દુષ્કાળ પડ્યો. રાજાની જરૂર હતી, રાજા હતો નહીં, એટલે બ્રાહ્મણોએ એ શવનું મંથન કર્યું, અને એમાંથી એની ભુજામાંથી એક પુરુષ ઉત્પન્ન થયો. એ પુરુષ સ્વયં ભગવાન પૃથુ ભગવાન હતા. એ પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું. એ પૃથુ ભગવાનનું પ્રાગટ્ય શા માટે થયું છે? તો કહ્યું છે કે રાજાનો ધર્મ બતાવવા માટે પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. પ્રજાના સુખમાં સુખી અને પ્રજાના દુઃખમાં દુઃખી, આવો જેનો સદવિચાર હોય એને સાચો રાજા કહેવાય. બાકી પ્રજાનું જે થવું હોય તે થાય, આપણું રેડી થઈ જવું જોઈએ, તો એ રાજા નથી સારો. પ્રજાના હિતમાં જેનું હિત છે એ સાચો રાજા છે. પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું. એમણે આ ધરતી જે અનાજ દેતી બંધ થઈ હતી, યજ્ઞ કરાવ્યા. યજ્ઞ કરાવવાથી વરસાદ થયો, વરસાદથી અનાજ થયું, અને એ અનાજ દ્વારા જનજીવન ફરી પાછું સરસ મજાનું ચાલતું થયું. એ કથા બતાવી. અને અંતે પુરંજન આખ્યાન કે જે જીવ ભગવાનથી જુદો થયો છે એને પુરંજન કહ્યો છે. વિદુર કહે છે હું પણ પુરંજન છું, ભગવાનથી જુદો થઈ ગયો છું. એ પુરંજન આખ્યાનની કથા બતાવી. ચતુર્થ સ્કંદને ત્યાં વિશ્રામ કર્યો. પંચમ સ્કંદનો પ્રારંભ કરાવતા પ્રિવ્રતની જ્યારે કથા આવતી હતી મનુ મહારાજના દીકરાની, તો પરીક્ષિત રાજા કહે છે પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે રમતયન મૂલ કર્મ બંધ પરાભવ. બાપજી, મનુ મહારાજના દીકરા પ્રિયવ્રત તો આત્મારામ હતા ને એ ગ્રહસ્થી બન્યા. એને ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો? સમજાયું નહીં. આ કથા કેવલ ઉપદેશ માટે છે કે ભગવાનને ભજવા માટે તમારે ઘર મૂકીને જવાની જરૂર નથી. પરમાત્માને તમે ઘરમાં રહીને જ ભજી શકો છો. પરિવારના લોકો તમને અનુકૂળ હોય તો તમે ઘરમાં જ ભગવાનને ભજી શકો, અને કદાચ તમારું મન જ તમને પ્રતિકૂળ હોય તો જંગલમાં જાઓ તો ભગવાન ન ભજી શકો. ઘર છોડ કે બન में बास कियो मन बासना को त्याग कियो ही नहीं. ઘર મૂકીને જંગલમાં વયા ગયા, પણ જંગલમાં જઈને જો તમને ઘર ન મુકાણો તો પછી એ તો બધું એને જ રહ્યું. આ પાણી ને ખીચડી શું વિશાળ છે? હું તો 92 લાખ માળવાનો ધણી છું. રાજા ભર્તુહરિ બધું મૂકી અને સ્મશાનમાં રહેવા વયા ગયા, અને પછી જ્યારે 3 મહિના પછી ભોજન મળ્યું ને એ ભિક્ષુકના રૂપમાં શંકર પાર્વતીએ માંગ્યું, એ ભિક્ષુક એ અનાજ એ ખીચડી માંગીને આપી દીધું. અને ભગવાન શંકરે કીધું વાહ ધન્ય છે ભાઈ તારા ત્યાગને. અને ત્યારે એમ કીધું કે આ ખીચડી ને પાણી શું વિશાળ, હું તો 92 લાખ માળવાનો ધણી બધું મૂકીને આવ્યો છું. ભગવાન શંકરે પાર્વતીને કીધું જુઓ ભવાની આ બીમારી છે, મૂકીને આવ્યો પણ ભૂલ્યો નથી હજી. માણસ ત્યાગ કરે તો ભૂલી જાય, એ સાચો ત્યાગ છે. પણ આપણે તો આપેલું કોઈ દી ભૂલતા જ નથી. ક્યારે કોઈનું લીધું હોય એ ભૂલી જઈએ, આપણે આપ્યું હોય કોઈ દી ભૂલતા નથી ક્યારે.
પ્રિયવ્રત મહારાજને બ્રહ્માજીએ કહ્યું, બ્રહ્મા કહે છે કે પ્રિયવ્રત સંસાર સ્વીકારો. છતાં પણ નહોતા માનતા. ત્યારે એણે અનેક દ્રષ્ટાંતો સહિત વાત કરી, એને મનાવ્યા. અને આ સંસારમાં ખોટું નથી રહેવું. સંસાર જૂઠો છે જ નહીં. સંસાર આપણી અંદર ઘૂસી જાય છે ને એ ખોટું છે. સારા સારા પદાર્થો ખાઈ પીવો એની ના નથી, પણ એ ખાધા પીધેલા પદાર્થો પછી તમને 2 મહિના પછી યાદ આવે ને એ ખોટું છે. સાંજે તમે કઢી ખાઓ, બહુ આનંદિત છે, સારામાં સારી કઢી બનાવી હોય ઘરવાળીએ, ખાધી હોય, પણ હવારમાં માળા લઈને બેહો તો એ કઢીનો ઓટ કરાવે ને ખોટું. એ કઢી યાદ આવે ને એ ખોટું. કાલ સાંજે કઢી બહુ વારી હતી. શાસ્ત્રો ના પાડતું નથી તમે ન ખાઓ, કાંઈ ખાઓ, પણ ખાધેલું શરીરને ટકાવવા માટે છે, યાદ રાખવા માટે નથી આ સંસારમાં. પણ આપણે ભૂલતા નથી ક્યારે. અંતે બ્રહ્માજીના કહેવાથી પ્રિયવ્રત રાજાએ વિશ્વકર્માની દીકરી બરહેશમતી સાથે લગ્ન કર્યા. એમને ત્યાં દીકરાઓ થયા, 10 દીકરાઓ થયા, એક દીકરી થઈ. અને એ 10 દીકરાઓ જે હતા એમાંથી 3 દીકરાઓ વિરક્ત બન્યા. 7 દીકરાઓએ એક દ્વીપનું રાજ્ય સ્વીકાર્યું. એમાં જંબુદ્વીપના રાજા આગ્નિધ્રને ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો, જેમણે મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન કર્યા, યજ્ઞ દ્વારા યજન કર્યું. અને એ યજન દ્વારા એને ત્યાં સ્વયં જે દીકરો થયો એ પરમાત્માના અંશાવતાર ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ ઋષભદેવજી મહારાજ. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું કે જેમણે નિવૃત્તિનો સમય શું, નિવૃત્તિનો કાળ બતાવવા માટે જેમનું પ્રાગટ્ય થયું. બીજું, દરેક સ્થિતિને સ્વીકારવાની વૃત્તિ સાથે જે પણ સ્થિતિ આવે એને સ્વીકાર લેવી, એવો ઉપદેશ કહે છે. ભગવાનની ઈચ્છા હોય એમ આપણને રાખે. સીતારામ 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 કહીએ, જેમ ભગવાન રાખે એમ તમે રહ્યો. પણ આપણે જેમ રહેવું એમ જ રહેવું હોય. ત્યારે ઋષભદેવજી મહારાજના લગ્ન ઇન્દ્રની દીકરી જયંતી સાથે થયેલા. ઇન્દ્રએ ઋષભદેવજી મહારાજના ક્ષેત્રમાં વરસાદ ન વરસવા દીધો. અને એમાં ઋષભદેવજી મહારાજે પોતાના તપોબળને લઈને એટલો વરસાદ વરસાવ્યો કે વર્ષ એકદમ 16 આની થયું. એટલું સારું વર્ષ થયું. એને લઈ અને ઇન્દ્રએ પોતાની દીકરીના લગ્ન એની સાથે કર્યા. એને 100 દીકરાઓ થયા. એમાં 100 દીકરાઓમાં 81 દીકરાઓ કર્મકાંડી બ્રાહ્મણ બન્યા છે. 9 દીકરાઓએ રાજ્યનો માર્ગ લીધો, 9 દીકરાએ યોગનો માર્ગ લીધો છે. અને જ્યારે ઋષભદેવજી મહારાજ પોતાના નિવૃત્તિના કાળ માટે ભજન કરવા માટે નીકળતા હતા, ત્યારે પોતાના દીકરાઓને ખૂબ મોટો એક ઉપદેશ કર્યો છે કે બેટાઓ, છોકરાઓ, સંપત્તિ ગમે તેટલી કમાઓ, પણ એક કામ કરજો, મહત સેવામ દ્વાર માહુર વિભુક્તે તમો દ્વારમ યોષિતામ સંગી સંગમા. મહાનસ્તે સમચિત્તઃ પ્રશાંતા વિમન્યવઃ સુરદઃ સાધવો. મહાપુરુષના ચરણની સેવા સ્વર્ગનું દ્વાર ખોલી દે છે અને કુસંગને નરકનું દ્વાર ખોલાવડાવે છે. માટે સત્સંગ કરજો છોકરાઓ. પોતાના દીકરાઓને સત્સંગની વાત બતાવી. પોતાના દીકરાઓને સત્સંગ થકી તમે ભવને પાર ઉતરશો એવી સંપત્તિ આપી, એવો વારસો આપી અને જાય છે. એમાં 9 દીકરાઓ જે રાજ્ય અધિકાર પામ્યા, એમાં સૌથી મોટો દીકરો જે હતો ભરત, એ ચક્રવર્તી રાજા બને છે. એના નામથી જ આપણા દેશનું નામ પડ્યું છે, ભરતખંડ. અને એ ભરતખંડમાં જ્યારે આપણે રહીએ છીએ, આ ભરતજી મહારાજની કથા એકમાત્ર ઉપદેશ આપે છે કે બધું મૂકીને ભગવાનનું ભજન કરવા ગયેલો માણસ ભગવાનના ભજનમાંથી નીકળી અને બીજામાં પોતાનું મન પોરવાયું તો શું થયું? 2 જન્મ લેવા પડ્યા. ભરતજી મહારાજ જ્યારે બધું મૂકી અને પુલ્હાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે રહેતા હતા, તો નદીમાં બરાબર એક હરણનું બચ્ચું તણાતું જોયું, એને બચાવ્યું. એના પર દયા આવી
અને સ્વાભાવિક છે કે આ જીવને બીજા જીવ ઉપર દયા આવવી જ જોઈએ, પણ નિયમ એ છે કે તમને જે જીવ ઉપર દયા આવે એ જીવમાં પછી તમને આસક્તિ થવી જોઈએ નહીં, આસક્તિ ન થવી જોઈએ. એટલે બન્યું એવું કે હરણને બચાવ્યું અને એ હરણના બચ્ચાને બચાવીને આશ્રમમાં લઈ આવ્યા તો ધીમે ધીમે હરી હરી કરતા 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 છૂટતા છૂટતા હરીણ હરીણ થવા લાગ્યું. હરણમાં એટલો બધો પ્રેમ થઈ ગયો, હરીણ હરીણ કર્યા કરે. અને એમાં હરણ એક વખતના સમયે આશ્રમમાંથી વયું ગયું. એને શોધતા શોધતા ભરતજી મહારાજ જંગલમાં એટલા બધા પાગલ બની ગયા, રડતા રડતા હરીણ 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 કરતા 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 મર્યા. તો બીજો જન્મ એનો કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. કેમ? અંતે યા મતિ સા ગતિ. અંત સમયે જેવી તમારી મતિ હોય ને એવી જ તમારી ગતિ થાય. ઘરમાં દાદા અંતિમ અવસ્થાએ હોય અને ઈ દાદા દીકરાને યાદ કરતા 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 જાય. દીકરાના ઘરે દીકરો હોય પણ દીકરાની ઘરે દીકરો ન હોય અને પછી દાદા ગુજરી જાય. પછી જ્યારે દાદા એ દીકરાની ઘરે દીકરો બનીને આવે, સમજાય છે? એક દાદા બરાબર છે ને ભગવાનને ભજતા હતા, મારા દીકરાની ઘરે દીકરો થાય, મારા દીકરાની ઘરે દીકરો થાય. આમ કરતા કરતા મરી ગયા, દીકરો ન થયો. અહીંયા 2-3 વર્ષ ગયા અને દીકરો થયો. બધાને છઠ્ઠીએ બોલાવ્યા, આખું ગામ કહેવા માંગ્યું, લે આ તો અસલ દાદા જેવો જ છે કે એ દાદા જેવો નથી. હે? હા, તમે સમજુ બહુ છો બધા. અંતે યામતિ સાગતિ. બીજો જન્મ હરણ તરીકેનો થયો. એ જન્મમાં ભગવાનને ભજ્યા એટલે એના પછીનો જન્મ એનો એક આંગિરસ ગોત્રના બ્રાહ્મણને ત્યાં થયો. અને એક અવતારની અંદર એમણે ખ્યાલ આવી ગયો કે મારા ગયા જન્મના આ કર્મને લઈને મારો બીજો જન્મ થયો છે. એટલે એમણે એ જન્મમાં પણ કંઈ બોલવાનું બંધ કરી દીધું, મૌન લઈ લીધું, કાંઈ બોલે નહીં. અને આ સંસારમાં મૌન જેવું બીજું શસ્ત્ર જ નથી કોઈ. સામેવાળો ગમે તેટલો ક્રોધ કરે, ગમે તેટલો ગુસ્સો કરે, તમે મૂંગા થઈ જાઓ, કેટલી ઘડી એનો ગુસ્સો હાલે. પણ હું કામ બંધ થાવ? આ ન્યાથી જ હોળી ઊભી થાય છે. બધી જ વહુને, જો કે આણંદમાં તો વહુને હાહુને ઝઘડો થતો જ નથી. આ તો બારગામની વાત છે. કદાચ કોઈ હાહુ વહુને ઝઘડો થાય ને હાહુ બોલે તો વહુએ બંધ થઈ જવાનું, ને વહુ બોલે તો બેમાંથી એક બંધ થઈ જાય ને તો બધું બંધ થઈ જાય. પણ આ બે હામાં અને અમુક વહુ તો એવી હોય, ગૌઢી હાહુ કઈ બોલી નો આગે ઉભા નો થઈ ગયા તો ત્યાંથી ઓલી વહુ નીકળે અને હાહુ ની સામું જીબડો કાઢતી જાય. બોલે કઈ નહીં, ખાલી જીબડો જ કાઢે. આમ આંખ બંધ કરીને ખાલી વિચારો તો. ઘણી બહુ તો અંગૂઠો બતાવતી જાય, કેટલા ચાળા પાડતી હોય બહુ. પણ આનંદમાં આ સુખ છે એટલે વાંધો નથી. તો એને બોલવાનું જ બંધ કરી દીધું. એટલે ભરતજી મહારાજ કઈ બોલતા નહોતા. નાની ઉંમરમાં મા બાપ મૃત્યુ પામ્યા એટલે સાવકા ભાઈને હારે રહેતા હતા. પણ સાવકા ભાઈને ખબર પડી કે આ ભણવામાં ધ્યાન દેતો નથી એટલે વાડીએ મોકલ્યા. તો વાડીએ કઈ ધ્યાન દેતા નહોતા, ઘર કાઢી મૂકે છે. ભરતજી નીકળી ગયા, જંગલના માર્ગે ચાલી જતા હતા. એમાં ભીલોના ઘરે એમને બલિ ચડાવવા માટે લઈ ગયા. એને પોતાના દેહનો ભાવે ભૂલાઈ ગયો હતો. દેહનો ભાવ ભૂલાયા પછી એને એમ થયું કે હવે ચિંતા નથી. દેહનો ભાવ એટલે કે ન નાય, ન ખાય, ન પીવે. એમાં બરાબર ભીલને ત્યાં જ્યારે બરાબર એને બલિ ચડાવવા લઈ ગયા અને આ શરીરને નવડાવ્યું તો એને બધાનો આભાર માન્યો. સારું થયું ભાઈ તમે આ શરીર ધોયું, ઘણા દિવસથી મેલું પડ્યું હતું. આવી અવસ્થાએ પહોંચી ગયેલા ભરતજી મહારાજને જ્યારે મારાઓ મારવા ગયા ત્યારે માં ભદ્રકાળી પોતે પ્રગટ થયા અને એ ભદ્રકાળી માએ મારાઓને મારીને ભરતને બચાવ્યા છે. માને વંદન કરીને કહે છે, માં ધન્ય થયું આજે મને તમારા દર્શન થયા. ત્યાંથી નીકળ્યા તો આગળ રાજા રહુગણની હારે એનો સંગ થયો. રાજા રહુગણની હારે એની મુલાકાત થઈ, મિલન થયું. અને એમાં રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જતા હતા. પણ જરા મનમાં અભિમાન હતું એટલે ભરતજી મહારાજે એ અભિમાનને ઉતાર્યા છે. ભરતજી મહારાજે એટલો જ ઉપદેશ આપ્યો, મહારાજ સત્સંગમાં જઈએ ને ત્યાં અભિમાન ન હોવું જોઈએ. ભગવાનની ભક્તિ કરવા જાઓ તો માણસ
એકદમ સૌમ્ય બનીને જાય. પરમાત્માની ભક્તિ કરવા જઈએ તો માણસ નિર્મળ બનીને જાય. પરમાત્માની કથા સાંભળવા જઈએ તો માણસ એકદમ રંક બનીને જવું જોઈએ. ભગવાનની કથામાં જઈએ અને પરમાત્માની કથામાં આપણને ગમે ત્યાં જગ્યા મળે એનાથી મતલબ હોય, ઊંચી જગ્યા મળે એનાથી મતલબ ન હોય, મને તો ઠાકોરજીની કથા સાંભળવા મળે એ સંકલ્પ હોવો જોઈએ. અને જેને ભગવાનની કથા સાંભળવી છે એ તો આગળ બેહે પાછળ બેહે, એને તો કથા જ મળવાની છે ને. મંદિરોમાં જઈએ તો દૂરથી દર્શન કરો કે નજીકથી દર્શન કરો, દર્શન કરો એનાથી મતલબ છે. નજીક જઈને પછી છોકરાઓ હાટું ધંધો માગો તો એમાં મજા નથી. દૂર બેઠીને કહો કે ઠાકોરજી તમને સારું લાગે એમ કરો, આમાં મજા છે. આપણે તો નજીક જઈને કંઈક નો કંઈક ભોગ માગતા હોઈએ છીએ. ભગવાન પાસે કશું માગશો નહીં ક્યારે. ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો, કેવલ પ્રભુને ચાહતા રહો. અને એમાં પરમાત્માને ચાહતા ચાહતા